नमस्कार मित्रों, स्वागत है फरी एक बार तमारा नवा वीडियोनी अंदर। तो आज जे आपणे वीडियो एडिटिंग करवाना छे एक जबरदस्त गुजराती सॉन्गनी ऊपर एटीट्यूड सॉन्गनी ऊपर वीडियो एडिटिंग करवाना छे 3D स्टाइलनी अंदर जे कैमरानी इफेक्ट छे आ प्रमाणे वीडियो बनावता शीखवाडું છું। तो आ वीडियो छे आपणे साव सरल सिम्पल तमने एक फूल प्रोजेक्टनी अंदर बनावता शीखवाडું છું, जेनी तमारे काई पण वधारे मेहनत करવાની નથી। बस तमारे थोड़ा फोटा सेट करी अने मूकवाना छे। कई रीते मूकशो तो पण आपणे तमने वीडियोनी अंदर ज बतावीशुं। तो बस नानकडी रिक्वेस्ट के वीडियोने एंड सुधी ध्यानथी अने पूरो जोवो એટલે તમને કાઈ પણ એરર કે કાઈ प्रॉब्लम ना रहे અને તમારો સારો એવો જબરદસ્ત એડિટનો વિડીયો બની જાય। અને દરરોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો શીખવા માટે દરરોજ નવા સોંગ ફૂલ પ્રોજેક્ટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। રેડી? અને બેકગ્રાઉન્ડની અંદર જે પાછળ છે તે ભજન ચાલી રહ્યા છે, તમને ભજન સંભળાઈ શકે થોડા બેકગ્રાઉન્ડની અંદર। તો રેડી? હવે ઘણી બધી આપણે વાટ જોઈ 2 વાગ્યા છે તો પણ ભજન શરૂ છે, પણ આપણે એક વિડીયો રેકોર્ડિંગ કરી લીધો છે તો કેમ કે સવારે મૂકવાનો હતો એટલા માટે। તો જે પણ થોડોક પ્રોબ્લેમ આવશે તેના માટે સોરી। અને મિત્રો આજનો જે વિડીયો છે તેના નાનો ડેમો છે તમે જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપે છે ટેલિગ્રામને જોઈન કરી લેજો। ત્યાં આગળ તમને રોજ નવા વિડીયોનું મટીરિયલ અને ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ત્યાં આગળ મળતો રહેશે। अमने सलाम करे तो डेमोनी अंदर તમે જે વિડીયો જોયો છે એડિટ વાળો આ એડિટના બે પ્રોજેક્ટ તમારે લેવાના રહેશે। એક ફોટો પ્રોજેક્ટ છે અને એક ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ લેવા માટે તમારે ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની રહેશે। હવે ગૂગલ એપને ઓપન કરો એટલે ઉપર સર્ચનું જે આઇકન છે તમારે નામ લખી દેવાનું રહેશે, અલ્પેશ ક્રિએશન 01। રેડી? આટલું લખીને સર્ચ કરશો, નીચે તમને આ સાઇટ મળી જશે, આના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અલ્પેશ ક્રિએશન 01 છે એટલે તમારી પાસે આ રીતે સર્ચનું આઇકન આવશે, આના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે। કોડ 0832। આટલું લખીને તમે સર્ચ કરી દો। જેવું તમે સર્ચના આઇકન પર ક્લિક કરશો તમને નીચે આ રીતનું ટાઇટલ અને કોડ દેખાય છે, આના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે આ રીતનું પોસ્ટ આવશે, પોસ્ટની ઉપર તમારે નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો તો તમને આગળ જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ અને ફોટોનો પ્રોજેક્ટ। રેડી? તો આ બે પ્રોજેક્ટ તમારે એક પછી એક આ રીતે ક્લિક કરીને અલાઇટ મોશનની અંદર એડ કરી લેવાના છે। અહીંયા આગળ તમને નીચે જે ઇનપુટનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરી દો એટલે તમારો ફોટાવાળો પ્રોજેક્ટ આવશે। ત્યાર પછી ત્યાં નીચેનો જે પ્રોજેક્ટ છે ઇફેક્ટ વાળો, આના પર ક્લિક કરી દો એટલે તમારા પાસે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તે એડ થઈને આવી જશે। રેડી? બે પ્રોજેક્ટ રેડી છે આપણી પાસે। જો અહીંયા એડ કરીને આપણે ચેક કરી લીધા છે, ઘણા બધાને પ્રોબ્લેમ આવતો છે, એક પ્રોજેક્ટ એડ થાય એક નથી થતો, તો બે પ્રોજેક્ટ રેડી છે। હવે તમારે સૌપ્રથમ જે ફોટોવાળો પ્રોજેક્ટ છે એની અંદર આવી જવાનું છે। હવે જો ફોટોવાળો પ્રોજેક્ટને તમે ઓપન કરી લો તો અહીંયા આગળ તમારે શું એક ધ્યાન રાખવાનું છે કે અહીંયા આગળ જેટલા પણ ફોટા આપણે યુઝ કરવાના છે, તમારા ફ્રેન્ડ મિત્રોના તમારા જે પણ ફોટા યુઝ કરો તેનું બેકગ્રાઉન્ડ તમારે ફરજિયાત છે તે રિમૂવ કરવું પડશે। બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા ફોટા આપણે અહીંયા બધા યુઝ કરવાના થશે। તો ફોટાનું બેકગ્રાઉન્ડ જો તમને રિમૂવ કરતા નથી આવડતું તો તમને એક નાનકડે આપણે બતાવી દઈએ। જે ગૂગલ છે તેને ઓપન કરી લેજો। ગૂગલને ઓપન કર્યા પછી ઉપર તમને જે સર્ચનું આઇકન મળી જશે। એટલે આની ઉપર આપણે પ્રોપર એક વિડીયો પણ બનાવેલો છે, વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું અહીંયા આગળ આવીને તમે ખાલી લખી દેશો રિમૂવ બીજી, એટલે તમને એક સાઇટ છે તે જોવા મળે છે। રેડી? તો ભજન સ્ટાર્ટ થઈ ગયા છે। આપણો વિડીયોની જે બેકગ્રાઉન્ડમાં તમે વધારે યાદ અવાજ છે તે પાછળનો આવી શકે છે। કોશિશ કરીએ છીએ કે સારો એવો વિડીયો આપણે તમને બનાવીને આપીએ શકીએ એટલા માટે। રેડી? તો જો આ રિમૂવ બેકગ્રાઉન્ડ લખ્યું છે આના પર ક્લિક કરશો, વેબસાઇટની અંદર જઈને તે ફોટાનું બેકગ્રાઉન્ડ તમે રિમૂવ કરી શકશો। રેડી? તો થોડુંક ડિસ્ટર્બન્સ તમને થશે અવાજની અંદર, પણ તમે અહીંથી જોઈ અને થોડુંક સમજી જજો। રેડી? તો આ પ્રમાણે તમારા પાસે પ્રોજેક્ટ આવી જશે। તો આપણે વધારે વિડીયોને લાંબો નથી કરતા, તમને નાનકડું અહીંથી બતાવી કઈ તમારા ફોટાને મૂકવાના છે ને તમારો વિડીયો બની જાય એટલા માટે। તો અહીંયા આગળ તમે જો ઇમેજ દેખાઈ રહ્યો છે, ઇમેજ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી કલરની ફિલનું ઓપ્શન છે, આમાં જવાનું છે અને નીચે તમને જે ફોટો દેખાઈ રહ્યો છે એ ફોટા પર ક્લિક કરી દેવાનું છે। હવે તે ફોટા પર ક્લિક કરશો તમારો ફોલ્ડર આવશે। ફોલ્ડરમાં તમારે શું કરવાનું છે, જે ફોલ્ડરની અંદર આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા ફોટા હોય તે ફોલ્ડરમાં તમારે જવાનું છે। હવે જે ફોટાનું બેકગ્રાઉન્ડ તમે રિમૂવ કર્યું છે તે ફોલ્ડરમાં તમે આવી ગયા। હવે તમે જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું હોય તે ફોટો તમારે આગળ લેવાનો છે। રેડી? તમારી પાસે જે પણ ફોટા હોય તેમાંથી તમે જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું, તો આપણે નીચેથી આપણી પાસે જે થોડાક ફોટા પડ્યા છે, રેડી? અહીંથી આપણે એક ફોટો સિલેક્ટ કરીને પ્લસના આઇકન પર ક્લિક કરીશું। આ રીતે આપણો ફોટો આગળ સેન્ડ થઈ નાખ્યો। ત્યાર પછી જે પાછળનો જે ફોટો દેખાઈ રહ્યો છે તમને, તો એના પર ક્લિક કરવાનું છે। આ રીતે તમને આગળ જેટલા ફોટા દેખાઈ રહ્યા છે બધા ફોટાને તમારે સેન્ડ કરી અને તમારા ફોટા મૂકી દેવાના છે, પરંતુ તમે જે પણ ફોટા મૂકશો તેનું બેકગ્રાઉન્ડ તમારે રિમૂવ કરેલું જરૂરી રાખવાનું છે। રેડી? તો આ પ્રમાણે આપણે બે ફોટા આગળ સેન્ડ કરી લીધા છે। રેડી? તો આ પ્રમાણે તમે આગળ આવશો તો તમને આગળ પણ આગળ ડબલ ફોટા જોવા મળી જશે। રેડી? તો આ રીતે તમારે ખાલી અહીંથી વિડીયોના એન્ડ સુધી જે પણ ફોટા છે તેની જગ્યાએ તમારા ઇમેજ મૂકી દેવાના છે। આપણે વધારે અહીંયા ડીપમાં નથી બતાવતા કેમ કે પાછળ જે બેકગ્રાઉન્ડ અવાજ વધારે થોડોક સારી જેવો છે, વિડીયો બનાવવા થોડીક સારો નહીં થાય, પરંતુ આપણે તમને આ જે વિડીયો છે આપણે સવારે મૂકવાનો એટલા માટે રેકોર્ડિંગ કરી લીધું છે। હવે આટલું થઈ ગયું છે। આજે તમારા બધા ફોટા તમારે મૂકી દીધા, શેર કઈ રીતે કરશો તે હમણાં તમને આગળ બતાવીશ। રેડી? હવે આવી જવાનું છે આપણું જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે ને એની અંદર।
એટલે ઇફેક્ટવાળા પ્રોજેક્ટની અંદર તમને જે સોંગ એન્ડ લિરિક્સ છે તે પણ તમને મળે છે, એટલે તમારે સોંગ એન્ડ લિરિક્સ પણ લખવાની જરૂર નહીં પડે. તો જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી સિલેક્ટ ઓલ લેયર્સ પર કરી દેજો. પ્લસના આઇકન પર બીજી વાર ક્લિક કરજો અને આ જે કોપી લેયર્સ લખ્યું છે આના પર ક્લિક કરી દેજો. એટલે કોપી લેયર્સ કર્યા પછી તમારે આવી જવાનું છે પાછું આપણા ફોટો પ્રોજેક્ટની અંદર, અને ફોટો પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે પાછું પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમને નીચે લખ્યું છે પેસ્ટ લેયર, 28 લેયર રહી છે. 28 લેયર તમારી આગળ પેસ્ટ થઈને આવી જશે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા આગળ જે કેમેરાનું આઇકન છે આના પર ક્લિક કરી અને આ જે કેમેરાનું આઇકન છે આને ઓન કરી દેવાનું છે. આ રીતે તમને આગળ ઇમેજ દેખાઈ રહ્યો છે. અહીંથી વિડીયોને તમે પ્લે કરશો, તમે જે પણ ફોટા મૂકશો તમારા ફોટા આથી એડ થઈને આવશે. રેડી જોઈ શકો 2 ફોટા આપણે આગળ પરફેક્ટ સેટ થઈને આવી ગયા છે. તો આ રીતે તમારે બીજા ફોટા છે પાછળ તેને પણ સેટ કરી તમારા ફોટા મૂકી દેવાના છે. એટલે આ રીતે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જાય. થોડુંક પાછળ બેકગ્રાઉન્ડના કારણે આપણે વિડીયો વધારે લાંબો નથી કર્યો, પણ આ રીતે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. એટલે ન સમજો તો કમેન્ટ કરજો, આપણે તેનો વિડીયો ટેલિગ્રામની અંદર નાખી દઈશું અલગથી. જો ન સમજાણું હોય તો બાકી તમારો વિડીયો બની જશે 100%. બસ ખાલી ફોટા તમારે સેન્ડ કરવાના છે. વિડીયોને સેવ કરવા માટે પછી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી તમારો વિડીયો સેવ થઈને આવી જશે.